હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ મગસના લાડુ। તો મગસના લાડુ બનાવવા માટે આપણે ફક્ત 3 સામગ્રીની જરૂર પડશે: એક ચણાનો લોટ, ખાંડ અને ઘી। તો સ્વામિનારાયણ મંદિરમાં તો આ લાડુડી પ્રસાદ તરીકે બનાવવામાં આવે જ છે। ત્યારબાદ હવે રામ મંદિરમાં પણ પ્રસાદ તરીકે મગસના લાડુ પ્રસાદમાં ધરવામાં આવે છે। તો આ મગસના લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે। તો આજે આપણે આ મગસના લાડુ ઘરે બનાવીશું। તો મિત્રો, હું એવી આશા કરું છું કે તમે અમારો આ વિડીયો અંત સુધી જોશો। મગસના લાડુ બનાવવા માટે હું અહીં 500 ગ્રામ ચણાનો લોટ, કરકરો લોટ લઉં છું। ત્યારબાદ તેમાં 2 ચમચા જેટલું ગરમ ઘી ઉમેરીશ। ત્યારબાદ આ લોટમાં આશરે 1 કપ જેટલું ગરમ દૂધ ઉમેરવાનું છે। ગુજરાતી ભાષામાં, શુદ્ધ ભાષામાં આપણે કહીએ તો એમ કહેવાય કે ધાબો દીધો। તો હવે આપણે આ ચણાના કરકરા લોટને આપણે ધાબો દઈશું, જેનાથી આપણા મગસના જે લાડુ બનશે તે એકદમ કરકરા અને ક્રિસ્પી બનશે। તો એના માટે આપણે ધાબો દઈશું, અને ધાબો દેવાથી આપણા જે લાડુ છે તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તો ખૂબ જ સરળ રીત છે આ મગસના લાડુ બનાવવાની। ત્યારબાદ આપણા બધા લોટને ધાબો દેવાઈ જાય તો તેને તમે ચાળણીથી ચાળી પણ શકો છો, અથવા તો મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો। હું અહીં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઉં છું, જેથી કોઈ પણ ગાંગડી કે કંઈ રહે નહીં અને આપણો લોટ જે છે તે ખૂબ સરસ થઈ જાય। ત્યારબાદ હવે એક કઢાઈમાં આશરે 400 ગ્રામ જેટલું ઘી ઉમેરી છું। ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે જે લોટને ધાબો દીધેલો છે એ લોટને આપણે અંદર એડ કરવાનો છે। આ લોટ આપણો ખૂબ સરસ રીતે એડ થઈ જાય એટલે લોટને આપણે ઘીની સાથે મિક્સ કરી દઈશું, અને હવે આપણે લોટને શેકવાનો છે। આપણો લોટ ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ થતો જશે અને લોટ જે છે તે ગરમ થતો જશે, એટલે લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને આપણો જે લોટ શેકવાનો છે તો આ લોટ છે તે એકદમ હળવો બની જશે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા માંડશે। આ રીતે ટેક્સચર તમે જોઈ શકો છો। આ રીતે આપણો લોટ જે છે તે ખૂબ સરસ રીતે શેકાવા લાગશે। તો આપણો લોટ જે છે તે બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। આશરે 10 થી 12 મિનિટ જેવો સમય આ લોટને શેકાતા લાગે છે, પરંતુ જો તમારો લોટ સરસ રીતે શેકાઈ ગયો હશે તો જ તમારા લાડુનો સ્વાદ આવશે। જો બરાબર નહીં શેકાણો હોય તો તમારા લાડુ જે છે તે ચીકણા લાગશે। તો આ રીતે આપણે સૌથી પહેલાં સ્ટેપ બાય સ્ટેપ કાર્ય કરીશું તો આપણા મગસના લાડુ છે તે ખૂબ સરસ અને એકદમ ટેસ્ટી બનશે। તો હવે આપણે આ લોટને હલાવતા રહેવાનું છે, બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને તેમાંથી ઘી પણ છૂટું થઈ ગયું છે, તે એકદમ હલકો બની જશે। તો આપણો લોટ હલકો બની જાય એટલે આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે, તેનો કલર પણ ચેન્જ થઈ જવા લાગ્યો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણો લોટ જે છે તે બ્રાઉન રંગનો થઈ ગયો છે। હવે આપણે આ લોટને આશરે 2 કલાક માટે તો ઠંડો થવા મૂકી દઈશું। આપણો લોટ એકદમ ઠંડો થઈ જશે ત્યારબાદ જ આપણે તેમાં ખાંડ ઉમેરીશું। તો અહીં આપણે ખાંડ જે છે તે પીસીને એટલે કે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પછી ઉમેરીશું, જેથી આપણા લોટમાં તે ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય। તો આ જ રીતે આપણો લોટ એકદમ સાવ ઠંડો થઈ ગયો છે ત્યારબાદ જ તેમાં ખાંડ ઉમેરવાની છે। તો અહીં આપણે આશરે 450 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું, કેમ કે 500 ગ્રામ આપણો લોટ છે તો એટલી જ આપણે ખાંડ, તેમાંથી 50 ગ્રામ જેટલી ખાંડ ઓછી ઉમેરીશું તો પણ આપણા લાડુ જે છે તે ખૂબ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે। તો આવી રીતે આપણે
450 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અને લોટ સાથે મિક્સ કરતા જઈશું. 2 ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું, જેથી લાડુની ટેસ્ટ પણ ખૂબ સરસ રીતે આવે. તો આપણી ખાંડ મિક્સ થઈ જાય ત્યારબાદ તેનું ટેક્સચર આ રીતનું આવી જશે. હવે આપણી આ જ લોટની આપણે નાની નાની એવી લાડુડી બનાવતા જઈશું. તમે જોઈ શકો છો તે ખૂબ સરસ રીતે વળી જશે અને આપણા લોટ સાથે ખાંડ ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતના લાડુ તમારા તૈયાર થઈ જશે. મિત્રો, આટલા લોટમાંથી તમે નાની નાની એવી ઘણી બધી લાડુડી બનાવી શકો છો અને પ્રસાદમાં પણ ધરાવી શકો છો. તો આ હતી આજની આપણી મગજના લાડુની રેસીપી. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. પ્રસાદમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. અને અમને જરૂરથી જણાવજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગે છે અને અમારી આ રેસીપી તમને કેવી લાગી. તો મિત્રો, અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.